દમણના મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પૂરના હીરોઝનું કરાયું સન્માન। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની અત્યંત ઉત્સાહભેર અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દમણના જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા તિરંગો લહેરાવી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓએ પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા આયોજિત શિસ્તબદ્ધ પરેડની સલામી ઝીલી હતી। આ કાર્યક્રમ દરમિયાન દીવમાં આયોજિત મુખ્ય સમારોહ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ઉપસ્થિત તમામ લોકોએ પ્રશાસક પ્રફુલ્લ પટેલને સાંભળ્યા હતા। આ ગૌરવપૂર્ણ પ્રસંગે દમણમાં આવેલા પૂર દરમિયાન જીવના જોખમે ઉત્કૃષ્ટ બચાવ કામગીરી કરનાર સાહસિક યુવાઓ, ફાયર વિભાગ અને બીચ ગાર્ડને તેમની અદ્ભુત કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને આગળ વધારતા કલેક્ટર સૌરભ મિશ્રાએ ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રદેશની વિકાસ ગાથાઓ વર્ણવી હતી। આ ભવ્ય ઉજવણીમાં પ્રદેશના જનપ્રતિનિધિઓ અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 8મા દશકના અંતિમ પડાવ उजवनी करी रहे हैं। यह चिकित्सा संस्थान पूरी तरह तैयार है और फंक्शनल है, जहां रोजाना एक फौजी होने के नाते दमन वासियों को 80वें स्वतंत्र दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं, बधाई देता हूं। आज यहाँ पे हमारे दमन में कलेक्टर साहब द्वारा जो आयोजन किया गया, एक भव्य कार्यक्रम हुआ यहाँ पे, और मैं दमन की जनता को ये मैसेज कन्वे करना चाहता हूँ कि जो प्रशासक महोदय की तरफ से जो हमारे कार्यक्रम किए जा रहे हैं यहाँ पे, और जो तरक्की जो दमन में हुआ है, रिसेंट में जो हमारा एयरपोर्ट दमन में आया है और नमो हॉस्पिटल का जो प्रधानमंत्री द्वारा जो यहाँ उद्घाटन हुआ है, यह हमारे दमन की जनता के लिए बहुत बहुत ही एक प्रेरणादायक स्रोत है, जो हम एक नई उड़ान उड़ रहे हैं। દમણમાં સ્વતંત્રતા પર્વની સાથે પારસી સમુદાયે હર્ષોલ્લાસથી નવરોઝ પર્વની ઉજવણી કરી। આજે દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે દમણમાં વસતા પારસી સમુદાય દ્વારા તેમના નવા વર્ષ એટલે કે નવરોઝ પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। નવરોઝનો અર્થ નવો દિવસ થયો છે અને આ પર્વ પારસી સમુદાય દ્વારા સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે। ઈરાની અને શાહનશાહી કેલેન્ડર મુજબ છેલ્લા 3000 વર્ષથી આ નવું વર્ષ ઉજવવામાં આવે છે। આજના પવિત્ર દિવસે દમણની પારસી અગિયારીમાં વિશેષ પૂજા અને જશ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમુદાયના લોકોએ ભેગા મળીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ તહેવારમાં હફત સીન ટેબલ સજાવવાની વિશેષ પરંપરા છે, જેમાં એસ અક્ષરથી શરૂ થતી 7 અલગ અલગ વસ્તુઓ જેવી કે વિનેગર, ખાંડ, મીઠાઈ, સફરજન સાથે ગુલાબજળ, મીણબત્તી અને ગોલ્ડ ફિશ મૂકીને ટેબલ સજાવવામાં આવે છે। નવા વર્ષની ઉજવણી પહેલાંના 10 દિવસ ગાથા તરીકે ઓળખાય છે, જેમાં પૂર્વજોને નમન કરી પ્રાર્થના કરવામાં આવે છે અને ત્યારબાદ નવરોઝની ઉજવણી થાય છે। દમણ અગિયારીના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સહિત પારસી પરિવારોએ એક સાથે મળીને સંપૂર્ણ દેશ અને દમણની જનતાને પારસી નવા વર્ષની વિશેષ શુભકામનાઓ પાઠવી હતી। આજે નવરોઝ છે, નવ મંજે ન્યૂ અને રોઝ મંજે યંગ। પારસી ન્યૂ યર પૂરા હિન્દુસ્તાનમાં સેલિબ્રેટ થાય છે અને ઈરાનની કેલેન્ડર પ્રમાણે, શાહીન કેલેન્ડર પ્રમાણે 3000 યર્સ બેકથી આ ન્યૂ યર મનાવવામાં આવે છે। અને આજે અમે લોકો જે ન્યૂ યરનું સેલિબ્રેશન હોય એ ઇટ ઇઝ નોટ હફ્તસીન। હફ્તસીન એક ટેબલ મૂકવામાં આવે છે અને 7S આઇટમ્સથી 7 અલગ અલગ 7 એમાં વિનેગર, શુગર, કેન્ડલ્સ, પછી આપણે સ્વીટ્સ, એપલ્સ ને એ બધું 7Sથી એના વર્ડિંગ્સ આવે છે, તે ટેબલ સજાવીને ન્યૂ યર બનાવીએ। અને ગોલ્ડ ફિશ હોય, સાથે સાથે રોઝ વોટર હોય અને કેન્ડલ્સ હોય। અને અમે લોકો હરેક અગિયારીઓમાં બધા પારસીઓ જાય અને 10 દિવસના ગાથા હોય। ગાથા એટલે જે અમારા પૂર્વજો ગુજરી ગયા હોય એને અમે નમન કરીએ, એનું પ્રેયર કરીએ 8 ડેઝ, અને 10 અને 9 ડેઝ 10મા દિવસે પટેટી હોય છે। બધા કે હેપી પપેટી, પપેટી ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ ગાથા। એ અમે લોકો પપેટી નથી બનાવતા, અમે ન્યૂ યર બીજા દિવસે બનાવીએ છીએ। આજે અમારા ટ્રસ્ટીઝ અને અમારા પ્રેસિડેન્ટ અદેશભાઈ રિયા અગિયારીમાં અમે લોકો બધા મળીને પારસીઓનું મલ્લિકોમ છે પણ જશન કર્યું અને બધા સાથે મળીને અમે લોકોએ ન્યૂ યર સેલિબ્રેટ કર્યો। આઈ વિશ ઓલ દમણની જનતાને અને આખી હિન્દુસ્તાનની જનતાને ને બધા પારસીઓને આ હેપી ન્યૂ યર। દમણ ભાજપ કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી, જિલ્લાધ્યક્ષ ભરત પટેલના હસ્તે ધ્વજવંદન।
દમણ ભાજપ કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા ભરત પટેલે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી અપાવવા માટે બલિદાન આપનાર વીર શહીદોને આપણે નમન કરીએ છીએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રની પ્રગતિની અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ, દીવ અને દાદરાનગર હવેલી પ્રદેશમાં શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા સહિતના તમામ ક્ષેત્રે થઈ રહેલા વિકાસની પ્રશંસા કરી તેમને ધન્યવાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણીએ પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અસ્પી સહિત તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણીમાં ભાજપના અનેક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રાષ્ટ્રગાન બાદ એકબીજાનું મોં મીઠું કરાવીને આઝાદીના પર્વની ખુશી વ્યક્ત કરી હતી. થઈને જે વીર શહીદોએ બલિદાન, હું સર્વ પ્રદેશવાસીઓને, દેશવાસીઓને આ 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી આજે 15મી ઓગસ્ટ 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો હતો. આ આઝાદી અપાવવા માટે આપણા વીર સૈનિકોએ એમનું બલિદાન આપીને જે આ ભારતને આઝાદી અપાવી એમને કોટી કોટી નમન કરતે હુએ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. અને જે રીતના આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણો ખૂબ દેશ આગળ વધી રહ્યો છે, એ જ રીતના આપણા પ્રદેશમાં દમણ, દીવ અને દાદરાનગર હવેલી સાહેબ શ્રી પ્રફુલ્લભાઈ પટેલના નેતૃત્વમાં આપણો પ્રદેશ પણ ખૂબ આગળ વધી રહ્યો છે. હરેક ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એજ્યુકેશન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સુરક્ષા હોય, હરેક ક્ષેત્રમાં આપણે આગળ વધી રહ્યા છે. એ તબકે આજે હું સાહેબ શ્રી પ્રફુલ્લભાઈ પટેલનો પણ હૃદયથી ધન્યવાદ કરું છું કે આપણો પ્રદેશ નાનકડો પ્રદેશ એવો વિકાસની રૂપે ખૂબ આગળ વધી રહ્યો છે. દમણ જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હર્ષલ પટેલે આપ્યો આવતીકાલના દમણ માટે સંકલ્પનો સંદેશ. દમણના મોટી દમણ ઢોલર ખાતે આવેલ જિલ્લા પંચાયત કાર્યાલયમાં 15 ઓગસ્ટના રોજ 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત સભ્ય અને એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન હર્ષલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં આવતીકાલના દમણ માટે આપણે શું સંકલ્પ લેવો જોઈએ તે વિષય પર સચોટ વિચારો રજૂ કર્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે દમણના વિકાસમાં સરકાર અને પ્રશાસનની સાથે જ દરેક નાગરિકની જવાબદારી અને ભાગીદારી પણ સમાન રીતે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તેમણે પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ અને દમણના વિકાસ માટે થઈ રહેલા સઘન પ્રયાસોની મુક્ત કંઠે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આજે દમણ વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે અને પ્રફુલ્લ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં દમણ વિકાસ, આધુનિક સુવિધાઓ અને નવી તકોની દિશામાં હરણફાળ ભરશે. તેમણે નાગરિકોને જાગૃત કરતા ઉમેર્યું હતું કે વિકાસની સુવિધાઓ ઊભી કરવાનું કાર્ય સરકાર અને પ્રશાસન કરે છે, પરંતુ તેને સાચવવાની અને દમણને વધુ સુંદર, સ્વચ્છ અને જવાબદાર બનાવવાની નૈતિક ફરજ આપણા સૌની છે. કાર્યક્રમના અંતમાં હર્ષલ પટેલે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહીદોના સર્વોચ્ચ બલિદાનને નમન કરી ઉપસ્થિત સૌને મારું દમણ, મારી જવાબદારીના દ્રઢ સંકલ્પ સાથે દમણ અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા ભાવભીની અપીલ કરી હતી. આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ખરેખર આપણે જોવા જઈએ તો આજે આપણે ફ્લેગ હોસ્ટિંગ કર્યું છે. આઝાદી માત્ર એટલી નથી, આપણે સ્વતંત્ર સેનાને આજે યાદ કરીએ છીએ. એમણે સ્વચ્છ ભારત આપ્યું છે અને આટલું સરસ ભારત આપ્યું છે, તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે સ્વતંત્ર દિવસે આપણે એક સંકલ્પ લઈએ કે સ્વચ્છ ભારત, સ્વચ્છ દમણ. આજે આપણું દમણ બદલાઈ રહ્યું છે અને એ આપણે આપણી આંખોથી જોઈ રહ્યા છીએ. એ આપણા માટે ગર્વની વાત છે. આજે તમે જોવા જાય છે તો નમો હોસ્પિટલ બની ગયું છે, એરપોર્ટ બની ગયું છે, આવી ઘણી બધી ટેકનોલોજી બની. ગેલવાડના નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સરપંચ હિતાક્ષી જિગ્નેશ પટેલના હસ્તે 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી સંપન્ન. આજરોજ ગેલવાડ સ્થિત
નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ હિતાક્ષી જિજ્ઞેશ પટેલના હસ્તે દેશની આન બાન અને શાન સમાન ત્રિરંગો લહેરાવીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય પર્વના ભવ્ય કાર્યક્રમમાં ગેલવાડ ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના બાળકો, પંચાયત સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ સરપંચ હિતાક્ષી જિજ્ઞેશ પટેલના હસ્તે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માલ્યાર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંતમાં સૌ ઉપસ્થિત લોકોએ એક સાથે સન્માનભેર રાષ્ટ્રગીત ગાઈને તથા વંદે માતરમના ગગનભેદી નારા લગાવીને દેશભક્તિના માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજે આપણે 80મો સ્વતંત્ર દિવસ ઉજવવા માટે અહીં એકત્રિત થયા છીએ. આ આપણા સૌ માટે ગર્વ અને આનંદનો દિવસ છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ બ્રિટિશ શાસનથી આઝાદ થયો. આઝાદી આપણને સરળતાથી મળી નથી. આપણા સ્વતંત્ર્ય સેનાઓ દેશ માટે પોતાનું જીવન, સમય અને સુખનું બલિદાન આપ્યું. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને અસંખ્ય વીરો સપૂતોની બલિદાને આજે આપણને શ્રદ્ધાપૂર્વક એમને યાદ કરી છીએ. એક સારા નાગરિક તરીકે આપણે આપણા ગામને સ્વચ્છ રાખવું, પર્યાવરણનું રક્ષણ કરવું, પાણીનો બચાવ કરવો, દરેક વ્યક્તિને શિક્ષણ તથા વિકાસની તકો મળે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. ગ્રામ પંચાયત તરફથી અમે ગેલવાડના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છીએ. રસ્તા, પાણી, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટ, શિક્ષણ, આરોગ્ય અને અન્ય જરૂરી સુવિધાએ વધુ સારી બનાવીએ એ અમારી પ્રાથમિકતા છે. દમણની માછી મહાજન સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી. દમણની માછી મહાજન સ્કૂલમાં ચોમાસાના આહલાદક વાતાવરણ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વના ગૌરવશાળી કાર્યક્રમમાં શાળાના બાળકો અને માછી મહાજનના ટ્રસ્ટીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માછી મહાજન ટ્રસ્ટના પ્રમુખ ચંદ્રકાંત કાટેલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સન્માનભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે એક આકર્ષક પરેડ કાઢવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી હતી. આ ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાની કલા અને દેશભક્તિનું પ્રદર્શન કર્યું હતું. દમણના પોશ વિસ્તાર દુનેઠાની ડ્યુન્સ રેસિડેન્સીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી. દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી અને ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમો દ્વારા શહીદોને યાદ કરવામાં આવી રહ્યા હશે, ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ સાર્વજનિક રીતે સ્કૂલો અને સોસાયટીઓમાં આ રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દમણના સૌથી પોશ ગણાતા દુનેઠા સ્થિત ડ્યુન્સ રેસિડેન્સીમાં પણ 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ડ્યુન્સની નાના ભૂલકાઓની માય સ્કૂલમાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં રેસિડેન્સીના તમામ રહીશો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દમણ જિલ્લા પંચાયત માજી પ્રમુખ જાગૃતિબેન પટેલ અને બીજેપી મંડળ અધ્યક્ષ કલ્પેશ પટેલના પુત્રના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપીને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના ભૂલકાઓ સાથે મોટેરાઓ પણ હાથમાં તિરંગો લઈને સંપૂર્ણપણે દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. स्वतंत्रता दिन के अवसर पर आप सभी का अभिवादन करते हैं. प्रेसिडेंट सर कल्पेश सर एवं उनकी सभी का हार्दिक स्वागत है. हमारी